આદિવાસીઓ, મુસ્લિમો, ઓબીસો અને ગરીબ સમાજની સામે જાણે યુદ્ધ છેડી દીધી હોય એવી ક્રૂરતા ઉપર ઉતરી આવી છે. ગુજરાતમાં અને ભારતમાં અંદાજે 25 થી 30 કરોડ લોકોના મકાનો આજે પણ માથે છત નથી, મકાનો નથી. આવા આપણા દેશમાં, આવા ગુજરાતમાં ગરીબ માણસોને સામે ચાલી સરકારી યોજનાનો અમલ કરીને ઘર ભેગા કરવાના બદલે મૃદુ અને મક્કમ હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં હજારોની તાદાદમાં લગભગ છેલ્લા 1 વર્ષમાં 20,000 જેટલા લોકોના મકાન તોડી પાડ્યા. રાયખડ મિલનો પ્રશ્ન હોય ત્યાં દલિત સમાજના ઘર તોડ્યા, ચંડોળામાં મુસ્લિમ દેવી પૂજક દલિત સમાજના ઘર તોડ્યા, ઓઢવમાં, અંબાજીમાં માલધારી રબારી સમાજના ઘર તોડ્યા, સુભાષ બ્રિજ સર્કલ પાસે ચાંદખેડા અને મોટેરામાં દેવી પૂજક અને ઠાકોર સમાજના ઘર તોડ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ એ ગેરકાયદેસર દબાણો કરે, સરકારી પડતર જમીન ગૌચરો હજમ કરી જાય, ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભી કરે, હાઈકોર્ટના આદેશ બાદ પણ એવી બિલ્ડિંગો ડેમોલિશ ના થાય, પણ SC, ST, OBC, માઇનોરિટી અને ગરીબોના ઘર તોડવાની વાત આવે એટલે ભૂપેન્દ્રભાઈનું કુલ નજર તરત પહોંચી જાય છે. એટલે અમે પણ નક્કી કર્યું છે કે ઓક્ટોબરની 15 તારીખની આજુબાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલે સમગ્ર ગુજરાત અને અમદાવાદના મોટી સંખ્યામાં હજારોની તાદાદમાં લોકો જશે અને સવાલ પૂછશે કે અમે આ દેશના નાગરિકો છીએ કે નહીં. આ દેશ ફક્ત ઉદ્યોગપતિઓ, અદાણી અને અંબાણીનો નથી. આ દેશ અહીંના ઓબીસી સમાજનો, DNTનો, મુસ્લિમનો, દલિતનો, આદિવાસીનો, ખેડૂતનો, શ્રમિકનો પણ દેશ છે. અમે આ ગરીબોના મકાન તોડવા દઈશું નહીં. આ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ કહું છું અને બંધારણમાં માનનારા ગુજરાતના નાગરિક તરીકે પણ. સાથોસાથ 8 તારીખે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના અમારા શહેર પ્રમુખ સોનલબેન પટેલના નેતૃત્વમાં આ બધા ઝૂંપડાવાસીઓ જેમના ઘર તોડ્યા છે એ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બધા સાથે મળી, નાગરિક સંગઠનો સાથે મળીને વિધાનસભા પણ લોકો પોતાની વેદનાને વાચા આપવા માટે પહોંચે એ કોલ પણ આજે મંચ ઉપરથી આપે. કમલમ અને ગાંધીનગરમાંથી છૂટેલા આદેશના પગલે પોલીસ ઇન્સ્પેક્ટરો અને બીજા અન્ય ઉચ્ચ અધિકારીઓને એક પ્રકારનો ફાટવા ચડતો હોય છે અને ઘણા અધિકારીઓને એવું પણ હોય છે સરકારે 2 દંડા મારવાનું ના કીધું હોય તો એ સરકારની ચાપલૂસી કરવાથી પ્રમોશન મળે એવો 25 વર્ષનો જે સિલસિલો છે એના કારણે 2 દંડા ગરીબોને વધારે પણ મારતા હોય છે. જેમ કે રાયખડના પીઆઈએ આ દલિત સમાજની ગરીબોની વસ્તીમાં જેને એવું કીધું થોડા બધાના મકાના બધા રાષ્ટ્રદ્રોહીઓને, જે શ્રમિકો કાળી મજૂરી કરીને ગુજરાત માટે પેદા કરે છે એ ગુજરાતના નાગરિકને તમે રાષ્ટ્રદ્રોહી કહો. આ હિંમત પોલીસ ઇન્સ્પેક્ટરમાંથી ક્યાંથી આવે છે? અને ગઈકાલે પોલીસ કમિશનરે રજૂઆત કરી છે આવનારા દિવસોમાં રાયખડમાં ચાલતા તમામ દારૂ જુગારના અડ્ડાનું લિસ્ટ પણ આપવાનો છે. જ્યાં સુધી એ ભાઈની શાન ઠેકાણે નહીં આવે ત્યાં સુધી લડવાના છીએ. એટલે પોલીસ પ્રશાસનના માણસો સંયમમાં રહે, તમારું કામ ખાલી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, બીજું દાપણ કરવાનું નથી. પણ સાથોસાથ આ ગરીબ માણસને મકાન મળે, ગરીબોના મકાન ન તૂટે એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. પોલીસને કોઈ અધિકાર, કોઈ સત્તા કાયદેસર નથી કે બાઉન્સરો લઈને આવે. આની પણ તપાસ થવી જોઈએ. રાયગઢમાં મકાન તૂટ્યા કોની સૂચના હતી?
કેમ બાઉન્સર નહીં આવે? તમે જો પોલીસ સ્ટાફ નથી, એસઆરપી નથી, સ્ટાફ ઓછો પડતો તો બાજુના પોલીસ સ્ટેશનમાંથી બોલાવો અને બાજુના જિલ્લામાંથી કે શહેરમાંથી બોલાવો. બાઉન્સરોને બોલાવીને ગરીબ માણસોને ધરાવવા આ ધંધો નહીં ચાલે. કાર્યક્રમો દ્વારા સરકારને આ વાતની જાણ કરું છું કે અમદાવાદમાં જ્યાં જરૂરી નથી ત્યાં ડિમોલ્યુશન ના થાય અને જ્યાં જ્યાં ડિમોલ્યુશન થતું હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાની વાત થાય. એ લોકોનું પોતાનું સન્માન જાળવી શકાય તેવી રીતે એ લોકોનું વિસ્થાપન જે થતું હોય તે વખતે ધ્યાન રાખવામાં આવે અને એ લોકોને પોતે જે થાય છે એમના મકાન શોધે છે તો એમની સામે વ્યવસ્થિત મકાન આપવામાં આવે એની માંગ સાથે અમે લોકો ગાંધીનગર જવાના છે અને એના પછી આગામી પ્રોગ્રામોનું પણ આયોજન કરવાનું છે.